સૌને નમસ્કાર। ગઈકાલે આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવાએ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી નીલભાઈ રાવ વિરુદ્ધ જે કંઈ પણ ટીકા ટિપ્પણીઓ કરી છે એનો હું સખત વિરોધ કરું છું। છેલ્લા કેટલા સમયથી આવી રીતે સોશિયલ મીડિયામાં વિડીયો બનાવી અને ભારતીય જનતા પાર્ટીના પ્રતિષ્ઠિત અને કર્તવ્યનિષ્ઠ કાર્યકર્તાઓ ઉપર આરોપો મૂકી રહ્યા છે। હું એમને કહેવા માંગુ છું કે નીલભાઈ રાવને હું વર્ષોથી ઓળખું છું, હું એમના પરિવાર જોડે સંકળાયેલો છું અને જે કંઈ પણ તમે આક્ષેપો કર્યા છે તે તદ્દન ખોટા અને વાહિયાત છે। નીલભાઈ રાવ રાષ્ટ્રહિત માટે કામ કરે છે અને રાષ્ટ્ર ભાવનાથી કામ કરે છે। એમના જીવનમાં રાષ્ટ્રથી ઉપર બીજું કોઈ નથી અને એટલે જ એ નર્મદા જિલ્લાના યુવાનોના હૃદયમાં સ્થાન મેળવેલું છે। એ હૃદયમાં સ્થાન મેળવવું એ તમારા બધાની ઓકાત નથી અને આજે તમે જે વિડીયો જાહેર કર્યો છે, હવે એવી તૈયારી રાખજો કે નર્મદા જિલ્લાના તમામ યુવાનો રસ્તા ઉપર ઉતરશે અને તમારે જાહેરમાં માફી પણ માંગવી પડશે। તમે અમારા આદરણીય સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા વિરુદ્ધ પણ જેમ તેમ વાણીવિલાસ કર્યો છે। અરે ભાઈ, મનસુખભાઈ વસાવાને હું વર્ષોથી ઓળખું છું, એમના પરિવાર જોડે હું પણ સંકળાયેલો છું અને એમના જાહેર જીવનમાં કોઈ પણ એક ડાઘ લાગ્યો હોય તો મને બતાવો ભાઈ। એમણે પોતાનું આખું જીવન એમના આદિવાસીઓના પ્રશ્નો માટે જ કાઢ્યું છે। એ હંમેશા આદિવાસીઓના પ્રશ્નો માટે જ લડતા આવ્યા છે। આદરણીય વડાપ્રધાન શ્રી જ્યારે આવ્યા હતા ભરૂચ, ત્યારે એમણે જાહેરમાં બધાને કીધું હતું કે આ મનસુખ વસાવાના આખા જીવનમાં એક પણ ડાઘ નથી, તો તારી પાસેથી અમારે સર્ટિફિકેટ લેવાના છે ભાઈ। હવે સુધરવું હોય તો સુધરી જજો અને હવે હજારો યુવાનો તારી પાસે આવશે ને તો તારે જવાબ આપવા પડશે।